કે આજ આંગણિયાની દરલાસા લક્ષ્મી અને સુગુણા જોગમાયાને ઝાંખી પાડે એવી તળતળ દીકરી આજ આપણા આંગણામાં રમે છે, આપણા ખોળા ખોદી મોટી થઈ છે સ્વામી. તો આપણે વાંચ્યા કહેતી કહેવાય મારા નાથ, આપણે વાંચ્યા આ દીકરીઓ તો આજ પરણાવ છો તો કાલ પોત પોતાના સાસરે જાશે, માટે રૂડો લંગડો કે બાડો બગડો એક પણ પુત્ર હો તો આપણે ગયા પછી એકથી આપણું રાજ્ય ચલાવવાનું. સત્ય વાત છે મારા નાથ. આ તો બધા વિધાતાના લેખ છે, લેખની માથે આપણે કાળા માથાના માનવી શું લેખ મારવાના હતા રાજપૂત. ભાગમાં હોય તો હમને ભોગવવું પડે મારા નાથ. આ દીકરાના વિવેકમાં આટલો બધો વિરાટ શા માટે કરો છો સ્વામી? કદાચ આંગણિયાની અંદર દીકરા નામનો છોડ હોય કે ન હોય મારા નાથ, પણ આજ ભગવતી માં હિંગળાજની કૃપાથી આંગણિયાની અંદર ત્રણ દીકરીઓ આપી છે સ્વામી. આજે એ દીકરીને દીકરા માની આપણું આખું વિતાવી દેશું મારા નાથ. હરી ભજનમાં આપણું આખું વિતાવી દેશું સ્વામી. માટે હું વલોપાત છોડી દો મારા નાથ, આવો કલ્પાત છોડી દો રાજા. હવે સતી મને રાજી ખુશીથી રજા આપો, કાશી વિશ્વનાથ જાય અને ભોળાનાથનો જપ કરી અને પુત્રનું વરદાન મેળવું. રે મારા નાથ, શા માટે કાશી વિશ્વનાથને સગળ જવાની વાત કરો છો દરબાર? કદાચ લખેલા કાગળને વાંચી અગેતપણા વિધાતાના લેખને કોણ વાંચે મારા નાથ? અને જો તમે કાશી વિશ્વનાથને શરણે જાશો તો રાજનું રખેવાળ કોણ થશે સ્વામી? આપણી ભોળી રેત દુખી થશે, માટે વન જવાનો રહેવા દો સ્વામી. આવા હઠ મેળી દે મારા નાથ.